એક સવાલ, કોની ભૂલ હતી? બાળકીનું વ્રત કરવું ખરાબ હતું કે પિતાનું કેનાલમાં ઉતરીને પૂજન સામગ્રીનું વિસર્જન કરવું? મિત્રો, તહેવાર ઉજવવો દુર્ઘટનામાં ન પરિવર્તન થઈ જાય એ માટે આપણે જ જાગૃત બનવું પડશે. આપણી નર્મદા મુખ્ય નહેર 25 ફૂટ કરતા પણ વધારે ઊંડી છે. આ ઊંડાણ અને પ્રવાહ ખૂબ જ જોખમી સાબિત થયો છે. માત્ર એક પળની ભૂલ અને કુટુંબ આખું શોકમાં ડૂબી જશે. સરકારે અનેક સ્થળોએ નિર્મળે કળશ મુકાયો છે, જેથી કેનાલમાં ઉતર્યા વિના તમે પૂજન સામગ્રીનું વિસર્જન કરી શકો. પણ મિત્રો, દુઃખની વાત એ છે કે હજી પણ લોકો કેનાલમાં ઉતરી જાય છે અને પોતાના જીવને જોખમમાં મૂકે છે. મિત્રો, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને, તો કૃપા કરીને કેનાલમાં ક્યારેય ઉતરશો નહીં. એ ખૂબ જ જોખમ ભર્યું છે. અને નર્મદા માં એક પવિત્ર નદી છે, એ આપણને પીવાનું પાણી પૂરું પાડે છે. તો કૃપા કરીને એમાં પૂજાપો કે પ્લાસ્ટિકનો કચરો કરીને એને પ્રદૂષિત ના કરશો. આ વિડીયો તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે વધુમાં વધુ શેર કરો, જેથી આવી દુર્ઘટનાનો ભોગ બીજું કોઈ ના બને. થેન્ક યુ.